સવારની શરૂઆત થાય છે કપડાં સૂકવવાથી. કપડાં સૂકવીને રસોડામાં જોયું તો મારી દેરાણી ભાખરી બનાવતી હતી. પછી હું તો ઘીને ભાખરી લઈને નાસ્તો કરવા બેસું ત્યાં કામાક્ષી આવી. ઈ કે મારે ભાખરી નથી ખાવી, મને રોટી પીઝા બનાવી દે. તો પેલા મેં રોટલીને ગરમ કરી એકદમ કડક કડક, ને પછી એમાં પીઝા સોસ લગાવ્યો ને ઉપરથી ટમેટા પણ નાખી દીધા. એને આવી રોટલી બહુ ભાવે. પીઝા સોસ તો હમણાં પીઝા બનાવ્યા હતા ને ત્યારનો થોડોક વધ્યો હતો એટલે એ લગાવવાનું કહે છે, બાકી સ્પેશિયલ અમે રાખતા નથી ઘરમાં. સોસ બહુ સારા નહીં. પછી મેં નાસ્તો કરી લીધો અને હવે હું બાર ચૂલા ઉપર દૂધ ઉકાળવા બેસી ગઈ છું. આમાંથી થાબડી બનાવવાની છે, પણ એક બાજુ તડકો ને બીજી બાજુ તાપ. મેં તો માથે ચૂંદડી ઓઢી લીધી ને હવે થોડીક જ વાર હતી થાબડી બનવામાં. ધીમો તાપ કરી નાખ્યો ને આ સ્ટેજ ઉપર બહુ ધ્યાન રાખવું પડે એટલે હું કન્ટિન્યુ તવીથો ચાલુ જ રાખતી હતી. જો થોડી જ વારમાં મસ્ત થાબડી બનીને તૈયાર છે. હમણાં હું એને ટેસ્ટ નહીં કરું, જમીને પછી કરીશ. પછી મેં વાળ ધોઈ લીધા અને કપડાં બધા સુકાઈ ગયા હતા તો ઢગલો કરી લીધો ને તડકે સંકેલવા બેસી ગઈ. કામાક્ષી આંગણવાડીએથી આવી એટલે એ તો સીધો આખો ડબ્બો લઈને જ બેસી ગઈ. એને આ બહુ ભાવ્યું. પછી મારાથી પણ ન રહેવાડું, પણ મેં ઈ પેલા જમી લીધું. રોટલો ચોરી નાખ્યો, એમાં અડદની દાળ ને શાક બે નાખીને મિક્સ કર્યું ને મજા આવી ગઈ જમવાની. પછી થોડીક થાબડી લઈ લીધી. ખરેખર બહુ મસ્ત બની છે. 2 કલાકની મહેનત મારી સફળ ગઈ. બપોર પછી બહાર જઈને જોયું તો શ્યામ ગાડીમાંથી સીટ કાઢતા હતા. કાલે અમારે આખા પરિવારને એક સાથે બહાર જવાનું છે. કાલ ક્યાં અમે જઈએ છીએ ઈ તો કાલના વિડીયોમાં જ આવશે. ત્યાં સુધી તમે બધાય ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. જય શ્રી રામ.